નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લેનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણ પાઠ 4ની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। પાઠનું નામ છે કેરીઓ બારેમાસ। પ્રશ્ન નંબર 1 એમાં જોઈએ ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા પ્રવાસ દરમિયાન 2-3 દિવસ સુધી ખાઈ શકાશે। તો એમાં તમને ઓપ્શન આપેલા છે, જેમાંથી આવશે ગાંઠિયા। ખાવાની સામગ્રીના પેકેટ પર લખેલી વિગત ખાલી જગ્યા જે આપણા સ્વાસ્થ્ય માટે સાથે સંબંધિત છે, જેમાં આવશે વપરાશની અંતિમ તારીખ। એના પછી 3 નંબર બેકરીમાંથી ખરીદેલ ખાલી જગ્યા 3-4 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ખાદ્ય સામગ્રી છે, તો એમાં આવશે ટોસ્ટ। 4 નંબર દાદીએ બનાવેલ ખાલી જગ્યા 1 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાશે, તો એમાં આવશે અથાણું। 5 નંબર શાકભાજીની દુકાનમાં ખાલી જગ્યા પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી, જેમાં આવશે સૂકી ડુંગળી। એના પછી પ્રશ્ન નંબર 2 આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પેલું છે એમાં નીચેની કઈ ખાદ્ય વસ્તુને ખિસ્સામાં રાખી હરતા ફરતા ખાઈ શકાશે, એમાં આવશે ઓપ્શન બી શીંગ ચણા। એના પછી 2 નંબર મને સાચવવા સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે, એમાં આવશે ઓપ્શન સી લસણ। કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે, એમાં આવશે ઓપ્શન બી પાપડ। પછી છે નીચેનામાંથી કઈ વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે, જેમાં આવશે ઓપ્શન એ ગાજર। 5 નંબર કઈ ખાદ્ય સામગ્રી બેકરીમાંથી બનતી નથી, જેમાં આવશે ઓપ્શન ડી સમોસા। એના પછી પ્રશ્ન નંબર 3 ખોટો શબ્દ ચેખી નાખો। તો એમાં પહેલું છે દાદીએ બનાવેલી ખીર હું 1 દિવસ કે 6 દિવસ સુધી ખાઈ શકીશ, તો એમાં 1 દિવસ સાચું આવશે, 6 દિવસ નહીં આવે, બરાબર છે। તો ખોટો શબ્દ આપણે ચેકી નાખવાનો છે। કોકિલાબેન પોતે બનાવેલ કેરીના છુંદાને વધુ સમય સુધી સાચવવા માટે કાચની બરણી કે પેપર ડીશમાં રાખશે, તો એમાં આવશે કાચની બરણી। બજારમાંથી ખરીદેલ દૂધના પાઉચ પર પેસ્ચ્યુરાઇઝ કે મિનિમાઇઝ લખેલું હશે, જે સાચવવાની એક પ્રક્રિયા છે, જેમાં આવશે પેસ્ચ્યુરાઇઝ। 4 નંબર મમ્મી રાંધણછટમાં બનાવેલ વાનગીઓને ઠંડી પાડી કે ગરમા ગરમ પેક કરી બીજા દિવસે જમવા માટે આપશે, તો એમાં આવશે ઠંડી પાડી। કેરીની ગોટલીને બરફમાં કે તડકામાં રાખીને સાચવવામાં આવે છે, તો એમાં આવશે તડકામાં। પ્રશ્ન નંબર 4 અહીં ખાદ્ય સામગ્રી જાળવણી માટેની કેટલીક રીતો આપેલી છે, તો કયા કયા ખાદ્ય પદાર્થો માટે ઉપયોગી બનશે તે જણાવો। તો એમાં ખોરાકની જાળવણી રીત આપી છે અને એની સામે આપણે ખાદ્ય પદાર્થો લખવાના છે। તો તડકામાં સૂકવીને શું રાખી શકાય, તો એમાં આવશે મરચાં, પાપડ, બટાકાની વેફર્સ, કાચડી। ગરમ કરીને તો એમાં આવશે દૂધ, ઠંડક કે ફ્રીજમાં રાખીને તો એમાં આવશે શાકભાજી, ફળો, રાંધેલો ખોરાક, દૂધ, દહીં, માખણ ને ચીઝ। ભીના કપડામાં રાખીને તો એમાં આવશે પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી, લીલા ધાણા। ઘરમાં ખુલ્લામાં કાંતાન પાથરીને તો એમાં આવશે સૂકા મરચાં, કેરીની ગોટલી, ડુંગળી, બટાકા અને લસણ। એના પછી કાગળ કે પેપરમાં વીંટાળીને તો એમાં આવશે બ્રેડ, ફળો, મરી મસાલા। રેતીમાં રાખીને તેમાં આવશે અનાજ, કઠોળ। પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખીને તેમાં આવશે સૂકો મેવો, બિસ્કિટ, વેફર, બરાબર। એના પછી પ્રશ્ન નંબર 5 ખોટા જવાબ ફરતે ગોળ કરો, જેમાં પહેલું છે કેરીમાંથી બનાવેલી વાનગી, તો એમાં રસ અને અથાણું આવે, બરાબર છે। એટલા માટે કેરીમાંથી ખોટા જેવા ફરતે ગોળ કરવાનું છે, બરાબર છે। તો એમાં કેરીમાંથી બનાવેલી વાનગી જે છે રસ ને અથાણું એ છે, તો બાકીના બંને ઉપર આપણે ગોળ કરવાનું છે। કચુંબર ને ગુલકંદ આવે એમાં। દૂધમાંથી બનાવેલી વાનગી, તો એમાં છાશ ને લસ્સી આવે, એટલે ખોટો જવાબ કયો આવશે, આપણે શરબત ને માવો ઉપર સર્કલ કરવાનું છે। ઘઉંના લોટમાંથી બનાવેલી વાનગી, જેમાં ભાખરી ને રોટલી આવે, એટલે દાળ, ઢોકળી અને ભાજીમાં સર્કલ કરવાનું। ફળમાંથી બનાવેલી વાનગી, તો એમાં ખોટું કયું છે ખીર અને અથાણું। શાકભાજીમાંથી બનાવેલી વાનગી, તો એમાં કોફી પર સર્કલ કરવાનું છે, બરાબર છે।
ચલો એના પછી વિચારીને લખો, જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો શું કરવું પડે? તો એમાં આવશે ગરમ કરવું કે ફ્રીજમાં રાખવું. જો આઈસ્ક્રીમને ઓગળતો બચાવવો હોય તો ફ્રીઝરમાં સાચવવો જોઈએ. જો વીતી ગયેલી મુદત વાળો ખોરાક ખાશો તો શું થશે? તો બીમાર પડશો. જો ખોરાક 2-3 દિવસ સુધી ખુલ્લામાં પડી રહે તો ખરાબ થઈ જાય. જો વાસી ખોરાક ખાઈએ તો બીમાર પડી શકાય. બરાબર છે? આ જાતે લખવાનું હતું, એમાં આ રીતે લખી શકાય. એના પછી પ્રશ્ન નંબર 7, પ્રશ્નનો જવાબ લખો. પહેલું છે, તમારા ઘરે બનતી રસોઈમાંથી કઈ વાનગી બીજા દિવસે ખાવા લાયક રહેતી નથી? તો એમાં હશે શાક, દાળ, ભાત, પીઝા, બટેટા પૌવા વગેરે. એના પછી બીજા દિવસે બગડેલી વાનગી શામાંથી બનેલી હતી? તો એમાં હશે અનાજ, કઠોળ, શાકભાજી જેવા પદાર્થોમાંથી. 3, વાનગી બગડેલી છે તે કેવી રીતે જાણી શકાય છે? તો એમાં હશે તેમના સ્વાદ અને ગંધમાં પરિવર્તન આવે છે અથવા રંગ બદલે છે. 4 નંબર, વાસી ખોરાક ખાવાથી શું થાય છે? તો એમાં હશે વાસી ખોરાક ખાવાથી બીમાર પડાય છે અથવા ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે. એના પછી 5 નંબર, ભોજનનો બગાડ ન થાય તે માટે શું કાળજી રાખશો? તો એમાં હશે જરૂર પૂરતો જ ખોરાક બનાવશું, વધેલો ખોરાક જરૂરિયાતમંદ માણસને આપશું. બરાબર છે? એના પછી પ્રશ્ન નંબર 8, વર્ગીકરણ કરો. મિત્રો અહીંયા તમને અમુક ખાદ્ય પદાર્થો આપ્યા છે, તો એનું વર્ગીકરણ 1 દિવસ સુધી ખાઈ શકાય અને 2-3 દિવસ સુધી ખાઈ શકાય એમાં કરવાનું છે. બરાબર છે? 1 દિવસ સુધી ખાઈ શકાય એવા પદાર્થો અહીંયા લખવાના છે અને 2-3 દિવસ સુધી ખાઈ શકાય તેવા પદાર્થો આ ખાનામાં લખી શકાય. બરાબર છે? આ રીતે એને લખીશું. પ્રશ્ન નંબર 9,